સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જીકે ગુરુ ગુજરાતીને, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હવેથી અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવામાં આવશે તે દરેક વિડીયો તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાને લગતા જે મૂકવામાં આવશે. આજના વિડીયોમાં પણ આપણે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉપયોગી બને તેવા જે જનરલ નોલેજના પ્રશ્નો લઈને આવીએ છીએ, જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનવાના છે. તો મિત્રો, આ વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને જરૂરથી એકવાર શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, જનરલ નોલેજના ભાગ 1 અહીં મૂકવામાં આવેલો છે. તો શરૂઆત કરીએ પ્રશ્નોની. પહેલો પ્રશ્ન છે, ગુજરાતમાં બૌદ્ધનો સ્તૂપ કઈ જગ્યાએ આવેલો છે? તો મિત્રો, ગુજરાતમાં જે બૌદ્ધનો સ્તૂપ છે તે દેવની મોરી છે સ્થળ ત્યાં આવેલો છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, પ્રખ્યાત વણઠાના મેળાની જગ્યાએ કેટલી નદીઓનું જે સંગમ સ્થાન રહેલું છે? તો મિત્રો, આ પ્રખ્યાત વણઠાનો મેળો છે તે જે જગ્યાએ ભરાય છે ત્યાં 7 જેટલી નદીઓનું જે સંગમ સ્થાન છે તે રહેલું છે મિત્રો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો. તો મિત્રો, ગુજરાતના આ સામાજિક અગ્રણી છે જે વિષ્ણુ પંડ્યા, તેઓ જે વ્યવસાય લેખક અને પત્રકાર એમ બંને તેઓ રહેલા છે. ત્યાર પછી છે ચોથો પ્રશ્ન, ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન જે સામાયિક હતું તેનું તંત્રી પદ તેમણે સ્વીકાર્યું હતું? તો મિત્રો, ગાંધીજીએ છે ઇન્દુલાલ યાજ્ઞિકની જે તેને ઈચ્છાને કારણે તેમણે આ નવજીવન સામાયિક છે તેનું તંત્રી પદ ગાંધીજી દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચોક્કસ દિવસે દર અઠવાડિયે જે મેળો ભરાય છે તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો, આ જે મેળો ભરાય છે તેને હાટ તરીકે જે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો છઠ્ઠો પ્રશ્ન છે, પૂજ્ય મોરારી બાપુનું જે જન્મસ્થળ કયું રહેલું છે? તો મિત્રો, મોરારી બાપુ જે કથાકાર છે તેમનું જે જન્મસ્થળ છે તે છે તલ ગાજરડા, ત્યાં તેમનું જન્મસ્થળ રહેલું છે. ત્યાર પછી છે સાતમો પ્રશ્ન, ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર કયું પુસ્તક જે લખાયું હતું? તો મિત્રો, ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર છે તે પ્રકાશનો પડછાયો તે નામનું પુસ્તક તેમના ઉપર લખવામાં આવ્યું હતું. ત્યાર પછી આઠમો પ્રશ્ન, ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? તો મિત્રો, ગુજરાતનું જે નડિયાદ જે શહેર છે તેને સાક્ષર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નવમો પ્રશ્ન, ગાંધીજીએ લખેલા પુસ્તકોમાંથી સૌથી પ્રખ્યાત પુસ્તક કયું રહેલું છે? તો મિત્રો, ગાંધીજીએ ઘણા પુસ્તકો લખેલા છે, તેમાંથી તેમનું જે પ્રખ્યાત પુસ્તક છે તે છે સત્યના પ્રયોગો, જેમની તે આત્મકથા રહેલી છે. ત્યાર પછી 10મો પ્રશ્ન, ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે જે કુંભ મેળાનું આયોજન થાય છે? તો મિત્રો, ગુજરાતના જે ભરૂચ જિલ્લામાં જે ભાડભૂત ખાતે છે તે દર 18 વર્ષે ત્યાં એક કુંભ મેળો ભરાય છે. ત્યાર પછી જોઈએ તો 11મો પ્રશ્ન છે, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના જે ઠાકોર સમાજના લોકો છે જે તેમનું કયું નૃત્ય છે ખૂબ જ પ્રખ્યાત રહેલું છે? તો મિત્રો, આ બનાસકાંઠા જિલ્લાના જે વાવ તાલુકાના ઠાકોર સમાજના લોકો છે તેમનું જે મેરાયો નામનું જે નૃત્ય છે તે ખૂબ જ પ્રચલિત અથવા તો પ્રખ્યાત રહેલું છે. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, ગુજરાતના કયા જિલ્લાની બાંધણીઓ સમગ્ર દેશમાં જે પ્રખ્યાત રહેલી છે? તો મિત્રો, ગુજરાતના જે જામનગર જિલ્લાની બાંધણીઓ છે તે સમગ્ર દેશમાં જે પ્રખ્યાત રહેલી છે. ત્યાર પછી જોઈએ તો 13મો પ્રશ્ન છે, ભક્તિ નિકેતન આશ્રમમાં કયા સંન્યાસી ક્રાંતિકારી જેમણે વિચારો સ્પષ્ટ અને નીડર બનીને રજૂ કર્યા છે? તો મિત્રો, ભક્તિ નિકેતન આશ્રમમાં જે સ્વામી સચ્ચિદાનંદ નામના સંન્યાસી છે તેમણે તેમના વિચારો સ્પષ્ટ અને નીડર બનીને જેમણે રજૂ કરેલા છે. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા છે વિશ્વ વારસાના જે સ્થળોની યાદી હોય છે
તેમાં જે સામેલ કરવામાં આવ્યું છે। તો મિત્રો ગુજરાતનું જે ચાંપાનેર સ્થળ છે તે યુનેસ્કો દ્વારા છે વિશ્વના વારસાના જે સ્થળો છે તેમની યાદીમાં જે યુનેસ્કો દ્વારા જે સામેલ કરવામાં આવ્યું છે। ત્યાર પછી 15મો પ્રશ્ન, સામાજિક અને સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીનો ગોળ ગધેડાનો મેળો ક્યાં યોજાય છે? તો મિત્રો આ સામાજિક અને સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીનો ગોળ ગધેડાનો મેળો છે તે દાહોદ જિલ્લામાં જે યોજાય છે। ત્યાર પછી 16મો પ્રશ્ન, જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો કઈ સ્થાપત્ય શૈલીના રહેલા છે મિત્રો? તો જામનગર જિલ્લામાં આવેલા જે ગોપ મંદિરો છે તે ચાલુક્ય સ્થાપત્ય શૈલીના જે મંદિરો જે રહેલા છે। ત્યાર પછી 17મો પ્રશ્ન, ધરતીના ચિત્રકાર તરીકે કોણ ઓળખાય છે? તો મિત્રો ધરતીના ચિત્રકાર તરીકે જે ખોડીદાસ પરમાર છે તેમને ધરતીના ચિત્રકાર તરીકે જે ઓળખવામાં આવે છે। ત્યાર પછી 18મો પ્રશ્ન, મીરાબાઈ કઈ ભક્તિ જે પરંપરાના જે હતા? તો મિત્રો મીરાબાઈ છે તે મધુરા ભક્તિ જે પરંપરા હતી તેઓના તેઓ રહેલા હતા। ત્યાર પછી 19મો પ્રશ્ન, ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ અથવા તો સંસ્થામાં જે આદિવાસી સંગ્રહાલય આવેલું છે? તો મિત્રો ગુજરાતના જે ગુજરાત વિદ્યાપીઠ આવેલી છે તેમાં શૈક્ષણિક સંસ્થામાં જે આદિવાસી સંગ્રહાલય જે આવેલું છે। ત્યાર પછી છે 20મો પ્રશ્ન, જૂના ગુજરાતી નાટકોમાં કોના નાટકો છે તે શિખામણીઓ તરીકે ઓળખવામાં આવતા હતા? તો મિત્રો દયાભાઈ ધોળાસાજીના જે નાટકોને છે તે શિખામણીયા તરીકે જે ઓળખવામાં આવતા હતા। ત્યાર પછી છે 21મો પ્રશ્ન છે, તો વોટસન સંગ્રહાલય છે તે કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો વોટસન સંગ્રહાલય છે તે રાજકોટ જિલ્લામાં જે આવેલું છે। ત્યાર પછી 22મો પ્રશ્ન છે, અજરક છાપકામ શેના ઉપર થાય છે? તો મિત્રો અજરક જે છાપકામ છે તે કાપડ ઉપર કરવામાં આવતું છાપકામ રહેલું છે। ત્યાર પછી છે 23મો પ્રશ્ન, IIM અમદાવાદના આર્કિટેક્ટ કોણ હતા મિત્રો? તો મિત્રો IIM અમદાવાદ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ તેના જે આર્કિટેક્ટ હતા તે હતા લુઈસ કહાન। ત્યાર પછી છે 24મો પ્રશ્ન, ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા મિત્રો? તો ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા હતા મોતીભાઈ અમીન। ત્યાર પછી છે 25મો પ્રશ્ન, ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતા મિત્રો? તો ગુજરાતમાં આધુનિક જે સુધારાના ચળવળના પિતા છે તે તરીકે દુર્ગારામ મહેતાને ઓળખવામાં આવે છે આધુનિક સુધારા ચળવળના પિતા તરીકે। ત્યાર પછી 26મો પ્રશ્ન, ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા પિતા તરીકે કોણે વિખ્યાત છે મિત્રો? તો ગુજરાતમાં આધુનિક શિક્ષણ પ્રણેતાના પિતા તરીકે રણછોડદાસ ગિરધરદાસને જે વિખ્યાત થયા છે મિત્રો। ત્યાર પછી 27મો પ્રશ્ન, બાપ્સનું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે? તો મિત્રો બાપ્સનું જે સ્વામિનારાયણનું મંદિર છે તે સૌપ્રથમ મંદિર છે તે બોચાસણ ખાતે જે સૌપ્રથમ મંદિરની સ્થાપના ત્યાં કરવામાં આવી હતી। ત્યાર પછી 28મો પ્રશ્ન છે, તો પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો છે તે શેનો મેળો રહેલો છે? તો મિત્રો પોરબંદર નજીક આ માધવપુર ખાતે યોજાતો માધવરાયનો જે મેળો છે તે શ્રી કૃષ્ણ અને જે રૂક્ષ્મણીના લગ્નની ઉજવણી માટેનો આ મેળો રહેલો છે। ત્યાર પછી 29મો પ્રશ્ન, પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત છે તે કયા નામે ઓળખાતું હતું? તો મિત્રો પ્રાચીન કાળમાં છે તે ઉત્તર ગુજરાતને છે તે આનર્ત અથવા તો આનંદ પ્રદેશ તરીકે તેને ઉત્તર પ્રદેશને જે ઓળખવામાં આવતું હતું। ત્યાર પછી 30મો પ્રશ્ન છે, ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે? તો મિત્રો આ ચિત્ર વિચિત્રનો મેળો છે તે ગુણભાખરી જે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે ત્યાં આ ચિત્ર વિચિત્રનો મેળો છે તે ભરાય છે। તો મિત્રો આ હતા જનરલ નોલેજના જે 30 પ્રશ્નો ભાગ 1 અહીં મૂકવામાં આવેલો છે। મિત્રો બીજા પણ વિડીયો જે મૂકવામાં આવશે તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને
શેર કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.